ન કરવું ભગવાન કે તમારી ઉપર છે। તો આપણે જોઈએ કે શિવરાત્રી જેમ જન્માષ્ટમી મનાવી ઉત્સવ છે, આ એક ઉત્સવ છે। સવારે વહેલા ઉઠી બીલીપત્ર તોડી આવીને પંચામૃત લઈ આવીને દૂધ લઈ આવીને અબીલ ગલાલ લગાડીને બધું કરી વારો કોનો ચડે? પૂજારી। આજે જેટલાય છે ને એકે બીલીમાં પત્તા નહીં રહેવા દીધા હોય, બીલીના પત્તા તોડી તોડીને ચડાવી દીધા છે। પૂજારી ભલે હરખું કર્યા રાખે। ભગવાન કે છે કોઈને ન નડો એવું કામ કરો। બીલીનો અર્થ થાય બલિ। બલિ કેમ ચડવું? એટલે ઓલી હિલની પડે ને એટલે તોડી તોડીને ચડાવી દે। એટલે પહેલા આપણે શિવલિંગની પૂજા કરી, એટલે શું કરી? જળ ચડાવી। જળ કેવું? તો કે શુદ્ધ। પંચામૃત આપણે ચડાવી, 5 અમૃત હોય ને આપણે ચડાવી, ઓલું ઈજી થાય એટલે ચડાવી દે। પછી દહીં, દૂધમાંથી જ બધી બનાવટ થાય છે। પછી આપણે દૂધ ચડાવી, એમાંય બનાવટી, થોડુંક દૂધ હોય અને જાજુ પાણી હોય। કાળા તલ ચડાવી, બધી એક અલગ અલગ પ્રકારની એક વિધિ છે। પછી બીલીપત્ર 3 પત્તાનું પાન હોય તો ઈ ચડાવી, 5 પત્તાનું હોય તો ઈ ચડાવી। બીલીનો અર્થ થાય બલિ। બલિ કોની ચડાવી? બકરાની। બકરાની બલિ ચડાવે ને। ભગવાન અહીંયા કે છે મેની બલિ ચડો। મેં એટલે મેં કર્યું, મારા સિવાય કોઈ ન કરે, હું જ હોશિયાર। ભગવાન કે બેની બલિ ચડાવો એને કહેવાય બકરું। એટલે મૂંગા પ્રાણીની તો ચડાવી દઈએ, આપણે ખુદ ચડતા નથી। તો વાસ્તવમાં કહેવાય 3 પત્તા એટલે તન, મન અને ધન। ભક્તિ માર્ગમાં આપણે અત્યાર સુધી કહેતા જ આવ્યા, હે ભગવાન તન મન ધન સબ તેરા, ક્યાં લાગે મેરા। જ્યારે જોતું હોય ત્યારે મારું ખાલી બોલવાનું જ, આ બધુંય ભગવાનનું જ છે। પણ જ્યારે ગણતરી કરવાની થાય ને ત્યારે ભગવાનનો હિસ્સો કેટલો? ભગવાનનો હિસ્સો એટલો જ હોય, જાજો તો આપણો હોય। 5 પત્તા એટલે તન, મન, ધન, મન અને વચનથી ભગવાન ઉપર બલિ ચડે। શિવ મંદિરે જઈને